હવે સવાર સુધી સાંભળવું જ. કેટલું ધીમે બોલ્યા. આપણા જે વલ્લભના પ્રાગટ્ય પછી વિરામ આપીએ. હવે સામને જે સ્વરૂપ વલ્લભે કહ્યું, પ્રભુ હું નીચે ભૂતલ પર એક એકને શોધીના, પણ મારી શરત એક કે આપ પણ મારી સાથે ભૂતલ પર. તો વરુથીની એકાદશીએ વલ્લભનું પ્રાગટ્ય ચંપારણમાં થયું અને ગોવર્ધન દાજીની ધ્વજા મુખારવિંદ ક્યાં થયું? બે એક સાથે. વલ્લભે પધાર્યા અને ગોવર્ધન નાથજી પધાર્યા. ક્યાં? ચંપારણમાં. હવે જો રણ હોય વન હોય તો આ તો વન છે. સર્વોત્તમ વન જોયું, રાયપુર થી આવતા વનરાય જોઈ, ચંપારણની આજુબાજુનો વિસ્તાર જોયો. ક્યાંય રણ લાગે છે? મારા વલ્લભ નહોતા પધાર્યા ને ત્યાં સુધી બધું રણ હતું. વલ્લભ પધાર્યા ને પછી વન થયું. તો મારા વલ્લભ ક્યાંય પોતે જસ લેતા નથી. રણને કીધું કે ભલે મેં વન કર્યું ચંપાનું, પણ તારું નામ તો રાખીશ જ. તો નામ શું પડ્યું? ચંપા. સમજણ પડી મારા વાલા? હવે કેવી રીતે પ્રાગટ્ય? એ જમાનામાં 550 વર્ષ પહેલા એટલી બધી અંધાધૂંધી, યવનોનો ત્રાસ, યવન રાજા, ચારે બાજુ બધા, કોઈ ધર્મમાં કઈક સમજણ ના પડે. ત્યારે ઠાકોરજીએ કહ્યું, વલ્લભ આ બધામાં આપ શું કરશો? વલ્લભે કહ્યું, મારા નાથ, જો માં હોય ને, માં એ 500 છોકરા હોસ્પિટલમાં પ્રગટ થયા હોય, પોતાના છોકરાને ઓળખેલી કે નહીં? વલ્લભે કહ્યું, હું એક એક ને ઓળખીને તમારા હાથમાં સોંપીશ. હવે યજ્ઞ નારાયણ ભટ્ટ, વલ્લભના પૂર્વજો, એમણે સોમ યજ્ઞ કર્યો. તો સોમ યજ્ઞમાંથી સાક્ષાત મદન મોહનજી પ્રગટ થઈને કહ્યું, ભટ્ટજી તમારા કુળમાં 100 યજ્ઞ પૂરા થશે ત્યારે હું સાક્ષાત પ્રગટ થઈશ. તો યજ્ઞ નારાયણ ભટ્ટના થયા. કોણ થયું? કાંઈ ખબર નથી. ગંગાધર ભટ્ટ, એને 32 યજ્ઞ કર્યા. એમની જટામાંથી ગંગાજી પ્રગટ થતા હતા. હવે એની લીલાઈ કેવી છે, પણ સમય નથી. એમના થયા ગણપતિ ભટ્ટ, એને 28 યજ્ઞ કર્યા. એમના થયા વાલમ ભટ્ટ, એમના થયા લક્ષ્મણ ભટ્ટ, અને 100 યજ્ઞ થઈ ગયા. ત્યારે લક્ષ્મણ ભટ્ટજીએ 2 હારે લગ્ન કરતા, અલમમાં ગુરુ અને ઇલમમાં ગુરુ. વલ્લભના મોટા ભાઈ હતા, બેને હતા. એની વાત અત્યારે નથી કરવી, કે ઘણું બધું કેવું છે. ત્યારે કહ્યું, દેવી આપણે ત્યાં 100 સોમ યજ્ઞ થયા, વચન આપ્યું છે, હજી કેમ પ્રાગટ્ય ના થયું? ત્યારે સાઉથ માંથી ને કાકરવાડ માંથી ને વલ્લભ રાહ જોતા હતા કે ક્યારે સારા સમાચાર મળે. કાશી આવ્યા અને કેટલા બધા બ્રાહ્મણોને જમાડ્યા, દાન કર્યું, પુણ્ય કર્યું. ઇલમમાજી રાજી થઈ ગયા. ત્યાં સમાચાર આવ્યા કે યવનનો ત્રાસ કાશી ઉપર થયો છે, એટલે ત્યાંથી નીકળ્યા. એ તો એક બહાના હતા.
અને ચંપારણ આવતા પહેલા ખબર પડી કે ઇલમમાં ગારોને સારા દિવસો છે. એટલી સાર સંભાળ લેતા લેતા અહીંયા આવ્યા. ઇલમમાં ગારોનો ગર્ભ હતો એ સ્રવિત થઈ ગયો. ખૂબ રડ્યા. પોતાની સાડીના 2 ટુકડા કરી અને ઝાડની બખોલમાં આપણા વલ્લભને પધરાવી દીધા. પણ બધાય કેવા માંડ્યા કે કાંઈક દુનિયામાં દેવી પ્રાગટ્ય, ચારે બાજુ પ્રકાશ છે, અંધકારનો નાશ છે, કોઈ દેવી પ્રાગટ્ય છે. કારણ કે વલ્લભ તો કાંઈ સ્રવિત નહોતા થયા. વલ્લભ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે હતા. અને ઇલમમાં ગારું ને લક્ષ્મણ ભટ્ટ ચંપારણમાં આવીને રહ્યા. એ એમના યજમાન અને એ પેલા રાજા હતા. સૂતા હતા ત્યારે કહ્યું સ્વપ્નમાં કે ચિંતા કેમ કરો છો, હું તો પ્રગટ થઈ ગયો છું. ઇલમમાજીને રડવું આવ્યું. પ્રગટ થયા પણ આપ તો, ત્યારે કહ્યું સાંભળો, તમે ઝાડની બખોલમાં મૂક્યો ને એ હું જ છું, મને લઈ જાઓ. પણ આપણે પ્રમાણ વિના તો આપણને એવું થાય ને. કંઠી ને પાનના બીડા ને બધું આપ્યું. રાજી થઈ ગયા ને દોડ્યા. જોયું તો અગ્નિ ચારે બાજુ. અગ્નિકુંડ માંથી પ્રગટ થયા ને મારા વાલા. ગાઈએ છીએ ખરા પણ કઈ ખબર હોતી. માં મુંજાણા, આવા અગ્નિમાં મારો લાલો. લક્ષ્મણ ભટ્ટજી અધીરા થયા. માને પોતાનો લાલો જીવિત છે, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. સ્વપ્નમાં આવીને કહ્યું તો સ્તનમાંથી એવી ધારા છૂટી કે અગ્નિએ જગ્યા આપી દીધી. સમજાયું મારા વાલા? અને જગ્યા આપી તો વલ્લભ હાથ આમ કરીને કહેતા હતા, માં ડરો નહીં, અગ્નિમાંથી પ્રગટ થયો છું પણ બધાનો વિરહાગ્નિને શાંત કરીશ. અને માએ ગોદમાં લીધા. એ આપણા વલ્લભ, બોલે વલ્લભા. નંદ કે આનંદ ભયો, નંદ કે ચંપારણ में आनंद भयो जय, चंपारण में आनंद भयो जय वल्लभ. તો એ ચંપારણમાં આપણે આવ્યા છીએ. ઘણાની ટિકિટ મિલનભાઈ મને કહેતા હતા કે ઈલાબેન અઠવાડિયામાં ટિકિટ ઘણી કેન્સલ થઈ ને ઘણી આમાં ઘણા ઓચિંતાના આવ્યા છે. સમજી ગયા ને? જે આવ્યા છે એ સમજી ગયા. અને આ યુટ્યુબ દ્વારા જે સાંભળતા છે એ સમજી ગયા. अब पछतावे होत क्या जब चिड़िया चुग गई. तो એવું ચંપારણ જ્યાં સાક્ષાત વલ્લભ બિરાજે છે. અને તદ્દન મને અનુભૂતિ કરાવી દીધી. કેટલો ભયંકર વરસાદ. એક ભાઈ મને કહેલા બેન ગૂગલમાં બધું જોઈ લીધું. મેં તો શું થયું? કાલે 146% વરસાદ છે. મને કે તમારું શું માનવું? મેં ભાઈ મને તો ગૂગલ જોતા નહીં, મને વોટ્સએપ જોતા નથી આવડતું. સોગંદથી મને ખાલી વોટ્સએપ મને થોડું શીખવાડ્યું કે તારે સાંભળવું હોય ને યુટ્યુબ તો આ કરવાનું. મને મોબાઈલ નથી આવડતો, મને લેતા આવડે ને એ શીખી જાવ તો આ ના થાય ને. આ તમે બધા શીખી ગયા છો, કોઈ ભાગવત વાંચો જ, કોઈ 84-252 વાંચો જ, કોઈ સુબોધિનીજી વાંચો જ. એકવાર મોબાઈલ ને ભૂલો પછી મને મળો, અહીંયા નક્કી કરશો. પછી ઘરે જઈને હતા ત્યાં ને
જો અહીંયા જ બોલી જાવ છો, શું કરવું કહો મારે? તો આપણા વલ્લભનું પ્રાગટ્ય અહીંયા થયું. છઠ્ઠીની બેઠકે છઠ્ઠી થઈ. કાશીમાં મુકુંદાસ નામના એક બ્રાહ્મણ હતા. બહુ તપ કરીને કહેતા હતા અમને વ્રજલીલાનું દર્શન કરાવો. ત્યારે કહ્યું હતું ચંપારણમાં વલ્લભનું પ્રાગટ્ય થયું, ત્યાં જાઓ તમને બધી લીલાનું દર્શન થશે. પુષ્કરમાં હતા એક, એને કીધું વ્રજલીલા, તો કે અહીંયા જાઓ. તો અહીંયા આવ્યા છીએ તો આપણને વ્રજલીલાનું દર્શન કેવા થયા? સવારે બધા ગોકુળના ગામમાં પહોંચી ગયા હતા, હાથ આમ પગ ઊંચા કરી કરી. કેવો ગારો હતો! યમુનાજી બે કાંઠે વહેતા હતા કે નહીં? પેલા ગોકુળના વનમાં મા વનમાં હતા કે નહીં? વનરાય હતી કે નહીં? સાચું બોલો છો ને? હું ખોટું નથી કેતી ને? ગાયોનું ધણ નીકળ્યું હતું કે નહીં? પાછળ મોર હતો, જોયો તો કે નહીં? તો આ ગોકુળમાં આવી ગયા ને. વલ્લભે તો બધાએ તપ કર્યું ને, ત્યારે વ્રજલીલા બતાવી. આપણને 3 દિવસમાં વ્રજલીલા બતાવી. વલ્લભ સાક્ષાત છે, બોલો તો ખરા. તો હવે 84-252 વાંચશો. અહીંયા બોલો જ. વલ્લભ મારો બધું જ સાંભળે અને સાક્ષાત છે. કાલે વરસાદની બીક લાગતી હતી, આજે આવવા દીધો. હવે મુંજાડા. એકવાર પડી જાઓ અંદર, યા હોમ કરીને પડો મેદાને, ફતેહ છે આગે. દયારામભાઈ કે છે માહે પડ્યા મહાસુખ માણે. બોલો છો તો એટલું સરસ બધા મારા. અમારે એક બેન આવે ને, એ દીકરાને લઈને આવે, એટલે પછી કાંઈ હોય ને તો એને દીકરો કે સાચી વાત છે એલા માસીની, આપણે છોકરી તો ધરવી જ જોઈ ને. અમારા મમ્મી ઘણા એક એ બેન હતા ને, બહુ ભણેલા હતા ને સંસ્કૃતના પ્રોફેસર વર્ષો પહેલા. તો એ બેને દીકરાને એક દી ખીજાણા ને તો બોલ્યા સંસ્કૃતમાં, વચને સુખેમ દરિદ્રમ. નો સમજાણું. સુખેમ દરિદ્રમ ઈ ક્યાં ઓછો નથી, બોલવામાં ખોટ. ઈ કે દરિદ્ર હું બનવાનું, ગરીબ બનવાનું, બોલવામાં તો મોટી મોટી જ કરવાની. એટલે મારે તમને એવું નથી કેવું, થોડુંક અનુપા જોતા હોય ને ફનુપા. મને તો આ બધી ખબર નથી પડતી. આજે એક બેને મને સરસ વાત કરી, મારી બાજુમાં ધીમેકથી બેઠા ગોવર્ધનનાજી મંદિરમાં. મને કે લાંટી મને આમ તમને વાલ કર લો. મેં કર લો. આટલા બધા લોકો 3 દિવસથી અમે જોઈએ, તમે બેઠા હો, તમારી યાર વાત કરવા આવે, પૂછવા આવે, અને ફોટા તો એટલા બધા પડાવે. હું ત્યાં બેસું ને ખુરશી પર, ત્યારથી આમ હોય, જેટલા પાડો એટલા પાડો. પણ તમે કેમ અકળાતા નથી? મેં કીધું જે સત્સંગમાં બોલતા હોઈએ ને અને આચરણ ન કરીએ ને, તો એ સત્સંગ ફલિત ન થાય. આજે કેટલા બધા લોકો પુશ કરાવે છે. હવે હું નાટક કરતી હોઉં તો અસર થાય? આ બધા અહીંયા બેઠા રહીએ, આ ક્યાંથી આવે છે? આ બધા ઘરે વરઘર છોકરા નથી છે ને? જો બધા હસે છે, 2-4 સુણાવશે વર તો સાંભળી લેવાનું. ખરું ખોટું? આ ગોપીઓ આવું જ કરતી હતી. મળવા જાય ને મોડું થાય ને, સાસુ ટોણા મારે તોય સાંભળી લે ને વર મારે તોય. અમે જે આનંદ કરીએ, ખાખરા ની ખિસકોલી સાકર નો સ્વાદ શું જાણે. શું કે જો તોય ગોપીન જેમ હારું જ કે છે. બસ ઘણું બધું કેવું જ.
વલ્લભની વાતો કરવી છે. કેમ 84 બેઠક, કેમ બ્રહ્મ સંબંધ મંત્રના 84 અક્ષર, કેમ 84 વ્રજ પરિક્રમા. આ ભાવના સાંભળશો ને પછી સંસારમાં રહેવા છતાંય તમે આજે નહીં, કાલે નહીં, ક્યારેય વલ્લભને નહીં ભૂલો, નહીં ભૂલો ને નહીં જ ભૂલો. મને ઘણા એમ કે આ 70 થઈ ગયા, હું દોડાદોડ કરો, જપી જાવ ને, તબિયત હાચવતા નથી. મને મજા આવે, કોઈ ખીજાવા વાળું જોઈએ, પણ આ જપી નથી જાતી ને, મને ચલાવવા વાળો મારો વલ્લભ છે. એને કામ સોંપ્યું છે કે બેન તને કાંઈ ખાવા સિવાય આવડતું નથી, એટલે તારે મારી વાતો કરવાની અને ઘરે ઘરે ઠાકોરજી પધારે એ મારો મનોરથ છે. હું મૃત્યુના મારા જીવનના અંત સુધી હું આવી જ બહાર જઈશ, બધાની હારે સત્સંગ કરીશ. અરે 500 માંથી ને 5 પોસ્ટ કરાવશે ને તો મારો ફેરો સફળ થઈ જશે. તમે બધા તાલીઓ પાડો ને એમાં ઘણાના બોધા અવાજ હોય છે ને ઘણાનું હું આમ જોમ તો મને એમ થાય 500% પોસ્ટ કરાવશે. હું સાયકોલોજી ભણી છું, સમજી ગયા ને. મારી યાર ઘણા વાત કરવા આવ્યો ને એવા મારા વખાણ કરે. આજની જ વાત કરું, ત્યાં બેઠા હતા, કહી દઉં ને, ઈલા બેન તમને આ એટલું સરસ લાગે ને તમે તો લાલ પહેર્યું ને, એટલે આપણે આમ મને કે ઓલી ગાડી આવવાની છે આપણી પાછી. આ તો તમને દાખલો આપ્યો, મને બહુ આનંદ આવે. જો આ બધો આનંદ ન હોય તો તમે બેઠા રહ્યો. આપણો લાલો છે ને રસાળ છે, રસો હોય છે, એને બધું રસ વાળું જ ગમે, એને હોકો ના ગમે. શંકર ભગવાન હોય એની તમે રસાળ વાતો કરો લ્યો, કારણ કે એનું આરાધ્ય દેવ તો કોણ છે? મારો વાલો છે. તમે ચંપકેશ્વર મહાદેવ જોયા? એનું તો બહુ કેવું છે પણ નથી કેવું, જવા દો, આપણે પૂરું કરીએ. કેટલા ને સાંભળવું છે? બધાને ઊંઘ આવે છે. ચંપકેશ્વર મહાદેવ છે. મહાદેવજીએ બહુ જ વિચાર કર્યો કે આ પાર્વતીજીને ક્યાંથી ખબર પડે કે મારો આરાધ્ય દેવ મારો કૃષ્ણ છે, મારો ગોવર્ધન રાજ છે. ત્યારે પાર્વતીજીએ કહ્યું, પ્રભુ તમે આ આખો દી કોનામાં આમ લીન હો છો? એ કે કાંઈ નહીં પાર્વતીજી, તમને ખબર ન પડે. એ કે પ્રભુ કોણ? એ કે કૃષ્ણ. એ કે મારે એનો જ, એ કે એમ ન થાય, એના માટે તપ કરવું પડે. હવે કૈલાસ ઉપર તો તપ કરતા હતા શંકર ભગવાન, તો કે એવું બધું મારા જ ન થાય, તો એક કામ કરો, એ કે તમે ચંપારણ જાઓ અને ત્યાં તમે સતત ઠાકોરજીનું નામ લ્યો. મારો આરાધ્ય દેવ છે ને તમારા ઉપર કૃપા કરશે અને ખૂબ અહીંયા પાર્વતીજી રહ્યા ને યાદ કરે, નામ લે. તો ગણેશ ભગવાને કીધું કે હવે માને બોલાવો ને. એ કે જાવ હોય તો જાઓ ચંપારણ, તો આવ્યા. હવે વિચાર કર્યો કે આ પાર્વતીજી તો આવ્યા ને, તો શંકર ભગવાન આવ્યા. તમે સ્વરૂપના જય શ્રી કૃષ્ણ કરવા ગયા હતા કે નહીં? જ્યાં જઈએ ને ત્યાં શંકર ભગવાનને જય શ્રી કૃષ્ણ કરવા અવશ્ય જવાનું. આપણે જાય ને આપણે જોઈને રાજી થઈ જાય, આયે મેરે નંદ નંદન કે પ્યારે.
તો એ સ્વરૂપમાં બધુંય છે. ગણપતિજી છે, કર્યા દર્શન કે નહીં? નો આવ્યા હોત મારી ભેગા આવજો, કરાવીશ. તો તપ કર્યું ત્યારે આ થયું. એટલે એનું નામ ચંપકેશ્વર પડ્યું. ચંપાનું વન. હવે ચંપાની 2 મિનિટ કેવી પડશે વાત. ચંપામાં તમે જોજો, કોઈ દિવસ 6 પાંદડી ન હોય, 4 ન હોય, 3 ન હોય, 7 ન હોય. હોય મારવાલા? સાચું બોલું છું ખોટું? કેમ 5 માળા જેવા તમે ચંપા ને અંદર પધરાવો, ગૂંથો, ત્યારે ઠાકોરજીના ગુણ કેટલા? 6. શું 5 ને 4? ન્યા આવીને બધા ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. તો 5 ગુણ આ ચંપાની 5 પેલીમાં. પણ ઐશ્વર્ય પ્રભુએ પોતાની પાસે રાખ્યું કે તમે માળાજી ગૂંથીને ધરાવો ને ત્યારે ઐશ્વર્ય 6ઠું આવે અંદર. એટલે 5 જ પાંદડી હોય. આ બધા ફૂલોમાં ચંપાની એક વિશેષતા છે મારા વાલા. બધા ફૂલ ઉપર ભમરો બેસે. કેમ? ચંપા તારામાં રૂપ ગંધ સુવાસ, તોય ભ્રમર ના આવે તારી. ચંપો કે ક્યાંથી આવે? જવાબ આપે છે, હું છું પ્રભુનો દાસ. તો વલ્લભ કે છે, કેમ કરીને આવે ભ્રમર મારી. હવે એની પાછી લીલા. ચલો પૂરું કરીએ, કારણ કે મને છે ને એક એક પ્રસંગ યાદ આવે ને પછી હું ભૂલી જાઉં કે આપણે બધાને, આ લોકોને બધાને જવાનું છે. ચલો 3 દિવસ તમારા બધાની સાથે ખૂબ આનંદ કર્યો. મેં તો પરમાનંદ કર્યો. તમારા મનનું તમે જાણો. જો વૈષ્ણવનો સંગ હોય ને તો જ તમને આ બધો આનંદ આવે. હું દાદા એકલા આવ્યા હોય આ બધો આનંદ આવે? તમે બધા આવ્યા હોય એકલા તો આનંદ આવે? મોરના પીછામાં બધાય કલર હોય, સફેદ હોય ને બ્લુ હોય ને વ્હાઈટ, બધા કલર હોય. એકલા સફેદ કલર હોય તેને કળા કરવાની મજા આવે? એકલું બ્લુ હોય તો આવે? બધા કલર હોય ને, કળા કરે કેવો લાગે? એમ આપણે બધાય જુદા જુદા સ્વભાવ વાળા. કોઈને ગુસ્સો બહુ આવતો હોય, કોઈને પ્રેમ બહુ આવતો હોય, કોઈને સામગ્રી સરસ આવડતી હોય, કોઈ કીર્તન સરસ ગાતું હોય, કોઈ પ્રભુના શ્રૃંગાર સરસ કરતું હોય. આ બધા રસવાળા ભેગા થયા ને એટલે વલ્લભ કે હવે મારે જરાય ચિંતા નથી. આ બધા રસ લઈને આવ્યા તો રસો હોય કૃષ્ણ મારી અંદર બિરાજતો અતિ પ્રસન્ન થાય છે. તો 3 દિવસ ઘણી વાર તમે જુઓ, એક ઘડી આધી ઘડી. તો જીવનના બસ 3 દિવસ આપણે એવું સરસ લઈને જઈએ, ભરીને જઈએ, પામીને જઈએ કે હું તો મારા મૃત્યુ સુધી આ નહીં ભૂલું. તમારું તમે જાણો. તમને યાદ આવશે બધું? મને મારું ચંપારણ યાદ બહુ આવે, મને મારું યાદ બહુ આવે, મને યાદ બહુ આવે, યાદ બહુ આવે, મને યાદ બહુ આવે, મને મારું ચંપારણ યાદ બહુ આવે, મને મારું ચંપારણ યાદ બહુ આવે, મને મારા વલ્લભ પ્રભુ યાદ બહુ આવે, મને મારા વલ્લભ પ્રભુ યાદ બહુ આવે, મારા મનોરથ પૂર્ણ કરાવે,
મને મારું ચંપારણ યાદ બહુ આવે. મને મારા વૈષ્ણવ યાદ બહુ આવે. વૈષ્ણવની દિનતા મને કદી ના ભૂલાવે. મને મારું ચંપારણ યાદ બહુ આવે. વલ્લભા લૌકિકમાં પિયર ગયા હોઈએ કે સગા સંબંધી ત્યાં, તો યાદો લઈને આવીએ ને એમાં સુખે હોય ને દુઃખે હોય. જોયું મને હાચવી મારી ભાભીએ કેવી રીતે બોલાવતી હતી. કાંઈ વાંધો નહીં, મારી બા તો બિચારી મને કેવી સારી રીતે સુખ ને દુઃખ બે લઈને આવ્યા ને. વલ્લભના ઘરે કે વ્રજમાં જઈએ ને આનંદ પરમાનંદ લઈને જવાના. હવે કોઈનો ફોન આવે કે પૂછે કેમ છો, કેમ છો, કેમ છો, મારું ચંપારણ આવવાનો સફળ થઈ ગયો. અમે 50 વર્ષ પહેલા મેરેજ કર્યા. કેવી રીતે કર્યા છે હું જાણું. મેં ક્યાં કાંઈ કીધું, પણ આજે મારા 50 વર્ષ પૂરા થયા. અને 51 વર્ષમાં મારી જિંદગીનો એક મનોરથ હતો કે લૌકિકમાં 3 સ્ટારમાં તો મારો દીકરો પાર્ટી આપે, સગાને તો બોલાવે, પણ મારે મારા વાલાની સાથે કરવો હતો. મારે મારા તુલસીજીને પરણાવાતા, કારણ મારે દીકરી નથી. મારા 2 દીકરાને પરણાવ્યા, 2 વહુઓ સારી, પણ મારા વાલા આ રીમાને જોઈને ત્યારથી દીકરીની કલ્પના વધી ગઈ હતી. અને તુલસીજી પરણાવ્યા ને તો આજે મને એમ થયું કે પ્રભુ મરી જાય ત્યારે અફસોસ નહીં રહે કે મેં કન્યાદાન અને તમારા બધાની સાથે કર્યું. તમે બધા મને બહુ પ્રેમ આપ્યો. ક્યાંય કોઈને મારાથી ને મોઢું બગાડાઈ ગયું હોય, ક્યાંય મારાથી ને કઈક 2 શબ્દો કદાચ તમને હું જાતી હોય મારું ધ્યાન ન હોય ને જય શ્રી કૃષ્ણ કહેવાનું રહી ગયું હોય, તમારે વાલા મને ક્ષમા કરજો. મેં તમને જ્ઞાન નથી આપ્યું, મેં તમને મારા વલ્લભની વાતો કરી છે. મને વલ્લભે કરી, મેં તમને કરી, મેં તમને એટલા માટે કરી કે તમે તમારા ઘરમાં તમારા પુત્ર પુત્રી પૌત્ર અને પૌત્રીને કરજો કે આપણા વલ્લભને લોકો ભૂલે નહીં. આપણા વલ્લભે 3 પરિક્રમા ઉઘાડા ચરણે કરી છે. મારા વલ્લભ આપણા માટે કરી છે. એને ગોલોકનું સુખ છોડીને આવવાની જરૂર જ નહોતી. જીવ સ્વભાવથી દુષ્ટ છે, તો 3 દિવસ હું તમારી પાસે ઘણું લઈ જાઉં છું. આ મુખિયાને કેટલો પ્રેમ કરે. આ બધા કવર લઈ આવ્યા તમારા માટે. એ કવરની કિંમત નથી, અંદર રકમની નથી, પણ અમારા વાલાના વાલા આવ્યા ને એમને ખબર નહીં હોય કે હું કોઈનું કાંઈ લેતી નથી. મને એક બેન પૂછતા હતા કે આ તમે અમારી ભેગા આવો, તમારે પૈસા દેવાના મિલનભાઈ ને?
મેં કીધું સાંભળો મારા વાલા, તમે મફત આવીએ ને તો મારી યાત્રા વધે. યાત્રા ક્યારેય મફત ન કરાય. અને મને તો ભગવાને મને જ ખબર નથી કેટલું આપ્યો છે, મારી લાયકાત કરતા ઘણો આપ્યો છે. એટલે પેલા હું પૈસા દઈ દઉં ને પછી બીજા ના લે. કારણ કે મિલનભાઈ પેલા મને ફોન કરે, બેન કઈ તારીખે જાશું? હું કહું ને આ તારીખ અનુકૂળ નથી. તો એ ગોકુળનાથજીના પંચાંગમાં જોઈને મને તારીખ કહે કે આ ફાવશે. તો શરૂઆત મારાથી કરે. એટલે મારા વાલા, ક્યાંય કોઈનામાં મારું કશું નહીં હોતું. હું તમારી સાથે શું કામ આવું જ ખબર છે? મેં 7-8 વર્ષથી સત્સંગ ચાલુ કર્યો. 32 વર્ષથી પ્રભુ બિરાજે છે. ઘણા દોષ કર્યા હશે, ઘણા પાપ કર્યા હશે, ઘણા પ્રપંચ કર્યા હશે, પણ આ વૈષ્ણવ મને ભેટે, વૈષ્ણવ વાલ કરે અને વૈષ્ણવ થોડીક બેચાર આગા પાછા થઈને ગાળો દે ને તો મારા દોષ નિવૃત્ત થઈ જાય. એટલે તમારી સાથે આવું છું. તમે મારી સાથે નથી આવતા, હું તમારી સાથે આવું છું. એટલે કાંઈ પણ કોઈને દુઃખ લાગ્યું હોય તો મનમાં લઈ ના જતા, મને ક્ષમા કરીને જાજો તો મારો વલ્લભ મારા ઉપર રાજી રહેશે. સત્સંગને વિરામ આપીએ અને પાછા વલ્લભ આપણને બોલાવે એવી વિનંતી કરીને જઈએ. કરવી છે ને? જાહેરમાં કરવી છે કે એ વલ્લભ, કરોડો જન્મોથી વિખૂટા પડ્યા છીએ, પણ તે અમારો સંબંધ ગોવર્ધનનાથજીની સાથે કરાવી દીધો. તો હવે તો અમને એવી રીતે બોલાવજે કે અમે અમારા માથે બિરાજતા ઠાકોરજીને પધરાવીને આવીએ. આ ધીમે નથી બોલ્યા ને? વલ્લભભાઈ સાંભળી લીધું? છેલ્લે મારે એટલું જ કેવું છે, ક્યારે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા પછી કે પેલા તકલીફ પડે, મૂંઝાઈ જાય, કઈ રસ્તો ન મળે તો એક જ વાત યાદ રાખશો, तकलीफ को मत बताओ के ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है। ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है। अरे तकलीफ को बता दो कि मेरे ठाकुर कितने बड़ो है। तकलीफ को बता दो कि मेरे ठाकुर कितनो बड़ो है। आज अनुभूति कर ली थी वरसाद नहीं पड़वा दी थी तकलीफ, छाटो पायडो, अरे वहां पानी वया गया, ओला रिक्शा वाला हमें थी केवा में डालो। आ कोनी कृपा, वल्लभ चाहे सो ही करे। छेल्ले एटलुं ज कहूं छुं, हे श्याम तारी बंसी बनी बजू छे मारे। हे श्याम तारी बंसी बनी बजू छे मारे। एमां सूर पूरवा केवा केटला अने क्यारे ए जोवानुं तारे। एमां सूर पूरवा केवा केटला अने क्यारे ए जोवानुं। बस चलो विराम आपीए। गिरिराज धरण की श्याम सुंदर श्री अपने वल्लभा। આજે આપણે 3 દિવસ થઈ ગયા ચંપારણની અંદર અને આટલા બધા વૈષ્ણવ ભેગા થયા છે, ખૂબ જ આનંદ માણ્યો છે, જેમાં આપણા બધાના નસીબ એટલા બધા સારા છે કે હીલાબેન આપણી વચ્ચે 3 દિવસથી સત્સંગ આપી રહ્યા છે, આટલો મનોરથ કરાયો, ઘણું બધું આપણે જ્ઞાન આપ્યું છે। તો આજે એના ગળાની અંદર પ્રભુજી બેઠેલા છે,
ખરેખર હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમે બી બધા આપણે એને તાળીઓના ગડગડાટ સાથે વધારીશું. આજે જેટલા શબ્દો સાંભળ્યા સવારે જેને કહ્યું હતું કે જો તમે આજે આપણો વરઘોડો નીકળશે, વરસાદ કેટલો અંધારો તમને બધાને ખબર છે કે હમણાં તૂટી પડશે, બધાની આપણી જે પાઘડીઓ પહેરી હતી ને એ પલળી જશે, પણ પ્રભુએ એમનું સાંભળ્યું અને એક ટીપું બી નથી પડ્યું. આપણું કમર સુધી પાણી હતું, પાણી ઘટી ગયું. રિક્ષાવાળાને મનાવ્યા, રિક્ષાઓ બધી અંદર ચાલુ કરી દીધી, ભલે એને 20 રૂપિયા કે 25 રૂપિયા લીધા, પણ એ આપણે કોણે મોકલ્યા? એ આપણા વાલાએ મોકલ્યા છે. તો બેન તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને 3 દિવસમાં કાલે બધા જવાના હશે, કોઈ ફ્લાઇટમાં, કોઈ ટ્રેનમાં, અને એ સિવાયના બધા જગન્નાથપુરી જઈ રહ્યા છે. કદાચ બેન નથી આવતા, આવવાના છે. વાહ, જગન્નાથપુરીમાં જોરદાર તાળીઓ બજાવો. અને એ વખતે કદાચ ટ્રેન કાલે નીકળી જશે, પણ જગન્નાથમાં બી આપણે સાથે છે. તો એક વખત એને બી આપણે ખૂબ ખૂબ આભાર સાથે બીજું મિલનભાઈ વિશે થોડુંક કહેવા માંગુ છું કે મિલનભાઈની ટૂરમાં હું વ્રજમાં ગયેલો તો ખરેખર અમને ખૂબ જ આનંદ આવ્યો 15 દિવસ. મેં બેનને હમણાં કીધેલું, મેં કીધું જારીજી વિશે અમુક વૈષ્ણવોને ખબર નથી કે જારીજી શું છે, જારીજી ભરવાનું કારણ શું છે. ચલો હવે દ્રઢઈને કરી લઈએ. બોલો વલ્લભા. બધા સમજી ગયા ને? આવી ગયો છે, આમાં નો બોલાય. શ્રીમદ ભાગવત. गुरुदेव ने दंडवत. चंद्र सरोवर पे सूरदासी के द्वार, सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे, बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, व्रज विलास व्रजनी गोपिकाओं ने हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા. દ્રઢઈ રેખો એ આ બધા લઈ લ્યો. એના ચરણના હૃદયના ચરણા, હૃદયના ચરણા હે શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી. બધા વૈષ્ણવને ઝાઝા કરી
આજે સૌને જય શ્રી હવે નથી આવડતું મને ખબર છે બસ જય શ્રી કૃષ્ણ